નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। હાલ જે અત્યારે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। હાલમાં જે ગત 5 દિવસથી કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। આજ રોજ ગોંડલ, મહુવા તેવા અનેક યાર્ડોમાં હાલ ડુંગળીની આવક કરી લેવામાં આવી હતી, પણ હાલ અત્યારે કોઈ હરાજી કરવામાં હજુ પણ કેન્દ્ર સરકારે નિર્ણય બદલ્યો નથી। જ્યાં સુધી કેન્દ્ર સરકાર નિર્ણય નહીં બદલે ત્યાં સુધી ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે હવે આપણે ડુંગળી વેચવી નથી। હાલમાં અત્યારે જે ડુંગળીની આવક કરી લીધી હતી તે હાલ આજમાં જે ગોંડલ, મહુવા યાર્ડોમાં ડુંગળી રસ્તા ઉપર ફેંકી દેવામાં આવેલી છે અને ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખેડૂતોને આટલું નુકસાન જવા છતાં કેન્દ્ર સરકાર હજુ પણ સુધીમાં કોઈ નિર્ણય ફેરવ્યો નથી। હાલ અત્યારે પણ નિકાસબંધી શરૂ રાખવામાં આવેલી છે, હજુ પણ નિકાસબંધી ખોલવાનો કોઈ જાહેરાત નિર્ણય આપ્યો નથી। કેન્દ્ર સરકાર જો આ જ રીતે નિર્ણય રાખશે તો આવનારા સમયમાં ખેડૂતો હજુ પણ ડુંગળીની વેચવા માટે કોઈ તૈયાર નથી। હાલ અત્યારે જે 80,000 કટ્ટા જેવી ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડોમાં કરવા થઈ હતી, જેમાંથી ઘણી ડુંગળી એવી પણ છે કે જે હાલ અત્યારે એ ડુંગળી રસ્તાઓ પર ફેંકી દેવામાં આવેલી છે। હજુ પણ માર્કેટિંગ યાર્ડોમાં હરાજી ખોલવા શરૂ કરવામાં આવેલી નથી। કેન્દ્ર સરકાર જ્યાં સુધી નિર્ણય નહીં બદલે ત્યાં સુધી ખેડૂતો હવે ડુંગળી વેચવા માટે તૈયાર નથી। હાલ અત્યારે ખેડૂતો પણ નક્કી કરીને બેઠા છે કે અમને પૂરતો ભાવ પોતાને મળવો જોઈએ। એ પણ એક વાત વ્યવહારિક છે કે ભાઈ પોતાનો માલ છે છતાં પણ પોતાને પૂરતો ભાવ મળતો હોતો નથી, અને એ પણ કેન્દ્ર સરકાર નક્કી કરે છે કે ભાઈ ખેડૂતનો માલ હોવા છતાં કેન્દ્ર સરકાર નક્કી કરે છે કે ભાઈ કેન્દ્ર સરકાર ખેડૂતોને કેટલો ભાવ આપવો જોઈએ। ખેડૂતોને પોષણ અત્યારે 400-500 રૂપિયામાં કોઈ પણ રીતે થતું નથી, પણ હાલ પણ તો કેન્દ્ર સરકાર અત્યારે નિર્ણય બદલતી નથી, અને કેન્દ્ર સરકાર નિર્ણય બદલે તો આવનારા સમયમાં ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી શકે છે। તો આવનારા સમયમાં આપણે આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકાર વહેલી તકે નિર્ણય બદલી અને નિકાસ ખુલ્લી કરે એવી આપણે આશા રાખીશું, અને આવનારા સમયમાં પણ સારો એવો ખેડૂતોને ભાવ મળી શકે એવી આપણે આશા રાખીશું। તો બસ આજનો તો આટલો જ વિડીયો, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલ।